હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 3. ગઈ વખતે આપણે જોયું હતું પ્રશ્ન નંબર 1 અને 2, અને એ પણ જેને ના જોયું હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અવશ્ય જોઈ શકો છો. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 માં. તો જો પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? બરોબર, એટલે શું? તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a, એટલે a બરાબર શું હશે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા પણ આવશે, શૂન્ય પણ આવશે અને ધન સંખ્યાઓ પણ આવશે. બરોબર, એ કોઈ પણ સંખ્યાઓ આપણે a બરાબર લઈએ તો જવાબમાં શું આવશે એ આપણે જોવાનું છે. તો પહેલા આ બરાબર શું થાય એ આપણે ચકાસીએ. તો જો -1 ગુણ્યા a બરાબર, હવે જો એક સાથે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ નો ગુણાકાર કરીએ, જવાબ શું આવે? સંખ્યા પોતે, પણ અહીંયા કેવા -1 એટલે કેવા આવશે? -1. જો આપણે a બરાબર કોઈ બીજા ઉદાહરણ લઈ શકીએ, અથવા જો તમને કહી શકું કે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લીધી, બરોબર. હવે પૂર્ણાંક સંખ્યા a બરાબર કોઈ પણ સંખ્યા, એટલે જવાબ શું આવે? અહીંયા પ્લસ છે એટલે જવાબ શું આવે? -1, એટલે વિરુદ્ધ કહેવાય. એટલે શું કહેવાય કે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને -1 સાથે ગુણતા જવાબમાં શું આવશે? હંમેશા એનો વિરુદ્ધ જવાબ આવશે. તો તમે અહીંયા લખી શકો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને a ને -1 સાથે ગુણતા જવાબ હંમેશા વિરુદ્ધ મળશે. કેવો મળશે? તો વિરુદ્ધ મળશે. બરોબર, તો જો એ જ રીતે ઉદાહરણ તરીકે આપણે કોઈ સંખ્યા લઈએ તો -1 ગુણ્યા 4, બરોબર. 4 પણ કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. તો શું જવાબ આવશે? -4. એ બરાબર છે એટલે જવાબ શું આવે? વિરોધી કયો? માઈનસ છે. એ રીતે આપણે લઈએ તો -1 ગુણ્યા માઈનસમાં લઈએ, ચલો -5 લઈએ તો અહીંયા આપણે -5 લેતા માઈનસ પ્લસ થશે અને 5 એકા 5 એટલે જવાબ શું આવશે? +5 આવશે. પડી ખબર? તો આ રીતે તમે દાખલા ગણી શકો. બરોબર, તો આપણે ખબર પડી કે કોઈ પણ એ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા મૂકતા અને એનો ગુણાકાર -1 સાથે પૂરતા જવાબ હંમેશા કેવો આવશે? એનો વિરોધી જવાબ આવશે. પડી ખબર તમને બધામાં? ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો જો પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? હવે આ નીચે સંખ્યા આપી એ બધી સંખ્યાઓને કેટલા વડે ગુણવાના? -1 વડે ગુણીએ. તો ચલો વારાફરતી એક એક સંખ્યા લઈએ. તો ચલો પહેલા લઈએ -22, બરોબર. -22 ને કેટલા વડે ગુણવાના? -1 જોડે, તો -22 ગુણ્યા -1, બરાબર. તો જો માઈનસ માઈનસ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. અને 22 એકા 22, તો જવાબ શું આવશે? 22. એ રીતે બી માં શું આપેલું છે? તો 37. એનો પણ -1 જોડે ગુણીએ તો 37 ગુણ્યા -1, બરાબર. અહીંયા પ્લસ 37 આપ્યું, અહીંયા -1 આપ્યું, એટલે 37 એકા 37, પણ અહીંયા -1 એટલે નિશાની શેની આવશે? માઈનસની, બરોબર. એ જ રીતે જો સી માં શું? 0 તો 0 ગુણ્યા -1 બરાબર શું આવશે? 0. આ તો તમને ખબર જ છે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણતા જવાબ હંમેશા શું આવશે? 0 આવશે. પડી ખબર તમને અહીંયા સુધી બધાને? ચલો સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો પાડી લો, અને ખબર ના પડી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. ચલો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું કીધું કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીને
નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય છે કે નહીં. તો જો ક્યાંથી શરૂ કરવાનું? -1 ગુણ્યા 5 થી શરૂ કરીએ. ચલો તો -1 ગુણ્યા 5 તો 5 એકા 5 કેવા -5 પછી આવશે -1 ગુણ્યા 4 બરાબર કેટલા આવશે -4 પછી -1 ગુણ્યા 3 બરાબર -3 પછી -1 ગુણ્યા 2 બરાબર -2 પછી -1 ગુણ્યા 1 is equal to -1 પછી -1 ગુણ્યા 0 બરાબર 0 અને -1 ગુણ્યા -1 બરાબર 1 કે દે કારણ કે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે જવાબ શું આવશે 1. તો જો આપણે શું શોધવાનું હતું -1 ગુણ્યા -1 બરાબર 1 થાય તો આ -1 ગુણ્યા -1 બરાબર 1 થઈ જાય અને નિશ્ચિત પેટર્ન પણ આવી લીધો -5 -4 -3 -2 -1 0 અને 1 એટલે તમે કહી શકો તો જો એક સંખ્યા કેવી હોય ઋણ હોય અને એક સંખ્યા કેવી હોય ધન હોય તો કેવો આવશે જવાબ માઈનસ માં જવાબ આવશે અને એક સંખ્યા કેવી હશે માઈનસ માં બંને સંખ્યા માઈનસ માં હોય તો જવાબ શેમાં આવશે પ્લસ માં અને એક માઈનસ એક પ્લસ તો જવાબ શેમાં આવશે માઈનસ માં. પડી ખબર? તો બસ પ્રશ્ન જવાબમાં ખાલી આટલું જ હતું. હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.3 અને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. મળીએ આગલા લેક્ચરમાં.